નવું ચેપ્ટર આપણે ચાલુ કરવાનું છે, બરોબર છે? કયું છે તો કે બાયો ટેકનોલોજી અને તેના પ્રયોજનો, બરોબર? બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર? અહીંયા જોજો ભાઈ, અહીં યાદ ના જોઈએ રાખતા. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એટલે શું ભાઈ? તો કે બાયોટેકનોલોજી થી આપણે શું કરી શકીએ છીએ, બરાબર? બાયોટેકનોલોજી થી આપણને ફાયદો શું થાય છે? દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ આપણે બાયોટેકનોલોજી થી વિવિધ પ્રકારની રસી, બરોબર, પછી વિવિધ પ્રકારના પાક, બરોબર, પછી તો કે અમુક એવા સૂક્ષ્મ જીવોને આપણે મોડિફાઈડ કરી અને આપણા જીવનમાં આપણે ફાયદો કઈ રીતના લઈ શકીએ છીએ, બરોબર? દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ અત્યારે વસ્તી છે એ સતત વધતી રહી છે, બરાબર છે ને? આપણે ચોથા ચેપ્ટરમાં એક પોઈન્ટ આવ્યો તો વસ્તી વધારાનો, બરાબર? કે ભાઈ વસ્તી છે એ સતત દિવસે ને દિવસે શું થાય છે? વધે છે, બરાબર છે? હવે આ જે સતત વસ્તી વધે છે, આ વસ્તી વધારાને પાક અથવા અન્ન પુરવઠો પૂરો પાડવા માટે આપણી પાસે ત્રણ પદ્ધતિ હોય છે, બરાબર છે? એમાંની એક પદ્ધતિ આપણે કહીએ દાખલા તરીકે કાર્બનિક ખેતી. પછી બીજી પદ્ધતિ કઈ છે તો કે ઈ છે રાસાયણિક આધારિત ખેતી, અને એક ત્રીજી છે ઈ જનીન પરિવર્તિત પાક આધારિત ખેતી. આ ત્રણ ખેતીની એવી પદ્ધતિ છે જેના દ્વારા આપણે શું કહેવાય કે અન્ન પુરવઠો આપણે પૂરો પાડી શકીએ છીએ, બરાબર? કાર્બનિક ખેતીની તમને બધાને ખબર છે કે કાર્બનિક ખેતી એટલે શું ભાઈ? તો કે જે ઓર્ગેનિક ફાર્મિંગ આપણે કરીએ છીએ, વિવિધ પ્રકારની દવાઓ, વિવિધ પ્રકારના રસાયણો વગર થતી ખેતી, બરાબર છે? પછી આ રાસાયણિક ખેતી એટલે કે જમીન વગર જે આપણે ખેતી કરી, હાઇડ્રોપોનિક્સ ખેતી તમે આગળ ભણી ગયા હતા, ગ્રેવેલ કલ્ચર, સેન્ડ કલ્ચર, આવી ખેતી આવી હતી, યાદ છે તમને? 8મા કે 9મા ધોરણમાં આવતી હતી, બરાબર છે? અને એક ત્રીજી પદ્ધતિ છે એટલે કે જનીન પરિવર્તિત પાક આધારિત ખેતી. કંઈક વનસ્પતિનો ડીએનએ ચેન્જ કરી નાખવું છે અને એના આધારિત આપણે ઉત્પાદન વધારી શકાય છે. આ ત્રણ પદ્ધતિ એવી છે જેનાથી આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ, બરાબર છે? પછી તો કે ભાઈ જે પાક આપણને મળે છે એ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતો પાક છે, બરાબર છે? આ રીતના આપણે અલગ અલગ પ્રકારથી ફાયદા મેળવી શકીએ છીએ. કેનાથી? તો કે બાયોટેકનોલોજી છે. હવે એનાથી હું વધારે જરાક વિશેષ કહું કે ભાઈ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે પછી સૂક્ષ્મ જીવો હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મ જીવો હોય, દરેકના જનીનમાં કૃત્રિમ રીતે ફેરફાર કરી નવા જનીન બંધારણ ધરાવતા સજીવને શું કહેવામાં આવે છે? તો કે જનીન પરિવર્તિત સજીવો. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ.
ટૂંકમાં એને કહેવામાં આવે છે GMO, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. દાખલા તરીકે કોઈ પણ સજીવનું આ ડીએનએ છે, બરાબર છે? રેડી? તો આ ડીએનએ માં આપણે થોડો ઘણો ચેન્જ કરી અને નવા લક્ષણ વાળું આપણે ડીએનએ મેળવી શકીએ છીએ, બરાબર છે? જેથી કરીને આપણને પાક ઉત્પાદન વધારી શકાય. કે ફાયદા થાય તો એ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલ જ છે. દરેક મુદ્દો જોવો જોઈએ એમાં. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ ભાઈ કે અજૈવિક તાણ સામે રક્ષણ. ભાઈ પહેલો મુદ્દો છે અજૈવિક તાણ સામે રક્ષણ. GMO એટલે શું ભાઈ? તો કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, બરાબર? દાખલા તરીકે જોજો ભાઈ, એવી વનસ્પતિ ઉત્પન્ન કરશું કે જેમાં અજૈવિક તાણ સામે રક્ષણ હશે. એમાં ઠંડી, ગરમી, તાપમાન એની કોઈ પ્રકારની અસર થશે નહીં. પણ એ અમુક હદ સુધી હો ભાઈ, પછી ઓવર થઈ જાય તો એને અસર થાય, બરાબર? ટૂંકમાં થોડું ઘણું વાતાવરણમાં કઈ ચેન્જ આવશે તો એને સીધી અસર થશે નહીં, બરાબર છે? પછી બીજો મુદ્દો છે ઉચ્ચ પોષણ મૂલ્ય. આપણે જે GMO બનાવ્યા છે એ GMO કેવા હશે? એ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, એ જનીન પરિવર્તિત સજીવો કેવા હશે? તો કે એમાં જે વનસ્પતિ ઉત્પન્ન થશે એ કેવી હશે? તો કે એનું પોષણ મૂલ્ય ઊંચું હશે. ક્લિયર? બરાબર? પછી તો કે ભાઈ એ બધી પેસ્ટ પ્રતિકારકતા ધરાવતી હશે. પેસ્ટ પ્રતિકારકતા એટલે શું ભાઈ? તો કે ગમે એવા સજીવ ઉત્પન્ન થશે કે એમાં કોઈ પણ પ્રકારની જીવાત લાગુ પડશે નહીં. કોઈ પણ જીવાત છે એને અસર કરી શકશે નહીં. એનું ઉત્તમ ઉદાહરણ જો આપણી પાસે હોય તો એ છે બીટી કપાસ, બરાબર છે? એટલે આપણો નવો મુદ્દો છે એ બીટી કપાસનો જ છે. પણ મેં તમને જે આ કીધું છે ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતી જાત, એમાં આપણે ચોખાની જાત બનાવી છે, બરાબર છે? ચોખાની મૂળ જાત કરતા જે ચોખાની નવી જાત એટલે કે ચોખાની સોનેરી જાત આપણે જે બનાવી છે, હે, આ ચોખાની સોનેરી જાત છે એ શું છે? તો કે એમાં વિટામિન એનું પ્રમાણ છે એ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો ઉચ્ચ પોષણ મૂલ્ય થઈ ગયું, બરાબર છે? આ રીતના આપણે કેટલાય પ્રકારના વનસ્પતિઓ, કેટલાય પ્રકારના સજીવોને આ રીતના આપણે મોડિફાઈડ કરી શક્યા છીએ, બરાબર છે? હવે આપણે આજનો બીજો ટોપિક એટલે કે બીટી કપાસ વિશે ભણીએ, બરાબર છે? બીટી કપાસ એટલે શું ભાઈ? તો કે ભાઈ આપણે જેને કહી શકીએ કે બેસિલસ થુરિન્જી એન્સિસ બેક્ટેરિયા, આવો એક બેક્ટેરિયો છે. આ બેક્ટેરિયામાં એક નિષ્ક્રિય સ્વરૂપે એક વિષ હોય છે જેને કહેવામાં આવે છે પ્રોટોક્સિન, બરાબર છે? જે કયા સ્વરૂપે હોય છે? તો કે સ્ફટિક સ્વરૂપે હોય છે. આવું વિષ કેમાં જોવા મળે છે ભાઈ? અહીંયા ધ્યાન આપો. કેમાં જોવા મળશે? બેક્ટેરિયામાં, બરાબર છે? હવે આ કયા સ્વરૂપે છે? તો કે નિષ્ક્રિય વિષ સ્વરૂપે એટલે કે પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. ક્લિયર? અને એનું સ્વરૂપ કેવું હશે? તો કે સ્ફટિકમય, બરાબર છે?
હવે આ બેક્ટેરિયા છે ને, આ બેક્ટેરિયાનું વિષ કીટકની ઘણી બધી જાતો એટલે કે લેપિડોપ્ટેરા, કોરીઓપ્ટેરા અને ડિપ્ટેરન આટલી જાતોને શું કરે છે? એ નિયંત્રિત કરી શકે, નિયંત્રણ કરી શકે છે. કીટકની આ 3 જાત છે, ઈ જો આ પ્રોટોક્સિન ને ખાઈ જાય ને તો એ શું થઈ જશે? મરી જશે. પણ આ પ્રોટોક્સિન બેસિલસ thuringiensis બેક્ટેરિયામાં કયા સ્વરૂપે હોય છે? નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. હવે જોજો ભાઈ, બરાબર? આ વિષ કીટકના શરીરમાં દાખલ થતા તેના આંત્રમાર્ગના pH ના લીધે સક્રિય વિષમાં ફેરવાય છે અને સક્રિય વિષમાં ફેરવાય છે અને તેનો આંતરમાર્ગ ફૂલી જાય છે અને છિદ્રિષ્ટ થતા તે મૃત્યુ પામે છે. જે પ્રોટોક્સિન છે ને, વિષ સ્ફટિકમય સ્વરૂપ છે, નિષ્ક્રિય છે, ઈ જ્યારે કીટકના શરીરમાં દાખલ થાય તો કીટકના શરીરમાં જેવો દાખલ થાય એટલે કીટકના શરીરના આંતરમાર્ગમાં રહે pH સાથે મળે એટલે એ કેવું થઈ જાય? સક્રિય થઈ જાય. એટલે એ શું કરશે? કીટકોના આંતરમાર્ગને ફૂલાવી નાખશે અને આંતરમાર્ગ છે છિદ્રિષ્ટ થઈ જાય, ફાટી જાય અને કીટક છે એ મૃત્યુ થઈ જાય. તો આ જે વિષ છે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે, એને આપણે શું કર્યું? કપાસ સાથે મેળવી દીધું. બેક્ટેરિયાના વાહકનો ઉપયોગ કરી અને એને શેમાં ઉતાર્યું? કપાસમાં. તો હવે કપાસનું નામ થઈ ગયું, શું થઈ ગયું? બીટી કપાસ. બરાબર? તો બીટી કપાસનું પર્ણ હવે કોઈ કીટક ખાશે તો આ વિષ હવે કેના શરીરમાં જશે? કીટકના શરીરમાં જશે એટલે કીટક છે એ મૃત્યુ પામશે. ક્લિયર થઈ ગયું ભાઈ? હે, આ રીતના બીટી કપાસ, પછી બીટી મકાઈ, બરાબર, પછી બીટી ટમેટા, આવી કેટલી વનસ્પતિની જાતો છે એ આપણે મેળવી શક્યા છીએ. બરાબર છે?